ભાઈ આપણો કપાનો નજારો જોવો તમે, એક નંબર નેક્સ્ટ લેવલનો છે ભાઈ. લાવ ના અહીંયા પડી છે ભાઈ આપણી અલ્ટો, અહીંયા છે આપણો સન્યાડો. ખર્ચામાં તો જો ભાઈ આ છે ને પંપ જ આપણે 800 રૂપિયાનો તો ખાલી પંપ આવ્યો છે યાર. ગ્રીસ છે ભાઈ ચિકન જેવું છે. આ છે ગ્રીસ ફોડવાનો પંપ. ફેમિલી કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જઈશું. આજના નવા વ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ. ને અત્યારમાં ભાઈ છે ને આપણે 4-5 હજાર રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે ઠેસરમાં. ને હવે છે ને ઉપરની જાળી બદલાવવાની છે, તો ડાયરેક્ટ સડીને પેલા છે ને ખોલી નાખીએ. આ 3 બોલ ખોલવા જોઈએ પેલા તો, ત્યારે આ પતરું નીકળશે, પછી નીચેની જાળી નીકળશે. આ 3 બોલ ખોલી નાખીએ. એ પહેલાં તો ભાઈ આપણે જાળી બદલાવાનું કામ છે ને હમણાં ઘડીક કેન્સલ રાખ્યું છે. અને હવે છે ને પહેલાં ગ્રીસ ફોડી નાખીએ, એટલે શું છે આપણે બધા બેરિંગ કમ્પ્લીટ ગ્રીસ ફોડાઈ જાય ને એટલે આપણે પછી ડાયરેક્ટ જાળીનું જ કામ રહે, એટલે ડાયરેક્ટ પહેલાં ગ્રીસ ફોડી નાખીએ. અત્યારે તો ભાઈ આ પંપ છે ને કંઈક ખરાબ યાર આવી થઈ ગયો છે ને. નવો પંપ લીધો તો યાર આ ખરાબ થઈ ગયો છે, કાંઈ સેટિંગ જ નથી આવતું. આવી જાય તો ભાઈ આવી જાય છે, નથી આવતું એવું છે બધું. હવે આને પહેલાં તો ખોલવો જોઈએ, તો ડાયરેક્ટ ખોલી નાખીએ. તો કરી નાખો છે ફાઇનલી આપણે પંપ રિપેર ને હવે છે ને હવે કમ્પ્લીટ હાલે છે. અને ભાઈ એમાં થોડો ખર્ચામાં તો જો ભાઈ આ છે ને પંપ જ આપણે 800 રૂપિયાનો તો ખાલી પંપ આવ્યો છે યાર. આ ગ્રીસ ફોડવાનો પંપ છે અને આ 2 લીટર ઓઇલ લાવ્યા છે. તો ઓઇલ જે છે ને આ ઓઇલ 2 ડિપ્રેશનમાં આવશે, અને આ પંપથી આપણે ગ્રીસ બધામાં ફોડી નાખીએ એટલે બેરિંગને છે ને કોઈ નુકસાન ન થાય. અને બીજું તો ભાઈ છે હજી પણ અંદર છે બધું મૂકેલું. તો પહેલાં ગ્રીસ ફોડી નાખીએ, પછી આ ઓઇલ નાખી દઈએ. હાલ લઈ લે ઘાયલ પંપને હાલ. એ સિયા ઓય અત્યારે અહીંયા રિપેરિંગ ભાઈ ચાલુ જ થઈ ગયું છે. તો આ ભાઈ કરે છે આપણે રિપેરિંગ, કારીગર બોલાવ્યા છે. અને આ ભાઈ માંડવીનો સાવણો છે એ ઉપર બદલાવવાનો છે. અને ગ્રીસ તો આપણે કમ્પ્લીટ બધે ફૂટી ગયું છે. તો આ રીતનું ભાઈ કંઈ બહુ જાજુ ગ્રીસ ફોડી નાખ્યું. ડબ્બો હતો પણ હવે ક્યાંય મળતો નથી. અને એક આ ને એક ઓલે પણ એ 2 વસ્તુ બદલાવવાનું છે. એ પહેલાં આપણે ઉપર ચડીને જોઈ લઈએ. ઓહો હા છે ને ભાઈ અંદર જાળી જાય મેં આ બદલાવવાની છે. અહીંયા હાલે છે ભાઈ આપણું રિપેરિંગ. ઓઇલ આપણું ઓલે પણ બદલ છે ડિપ્રેશનનું. ભાઈ આપણો કપાનો નજારો જોવો તમે, એક નંબર નેક્સ્ટ લેવલનો છે ભાઈ. લાવ હા અહીંથી આવવા દીધું ભાઈ. ના અહીંયા પડી છે ભાઈ આપણી અલ્ટો, અહીંયા છે આપણો સન્યાડો, આ છે આપણું ટ્રેક્ટર, આ છે ગાડી, આ છે ઠેસર ને 2 ટુ વ્હીલ આપણી ભાઈ અંદર પડી છે. ને નીચે કંઈક ગરેડા ફિટ કરે છે. આપણે ભાઈ છે ને બોલ ખુલતા નથી યાર, ટ્રાય કરીએ હવે ખુલી જાય તો.